નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજની ખેતી માહિતીમાં આપણે વાત કરવાના છીએ કપાસ બિયારણ વિશે. અને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે, ભાઈ બિયારણ આવી ગયું, તો એ બિયારણનો શું ભાવ છે, કયું બિયારણ કરવું, એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ વર્ષે લગભગ ઘણા બધા બિયારણો ખેડૂતોને સરળતાથી મળી રહેવાના છે. તો એવા કોઈ પણ બિયારણ પાછળ ખોટી ભાગદોડ ના કરતા, જે ડીલર પાસેથી તમે ખરીદી કરતા હોય એમની પાસે આવે એટલે ધીમે ધીમે તમે લેવાનું ખેડૂત મિત્રો ચાલુ કરજો. બીજું કે 901 થી કે 900 રૂપિયાથી કોઈ પણ બિયારણનો વધારે ભાવ આપવો નહીં. સરકાર શ્રી દ્વારા જે 900 રૂપિયા કે 901 નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે એથી વધારે 1 પણ રૂપિયો કાળા બજારનો આપવાનો નહીં. આ ઉપરાંત ખરીદી કરવામાં બહુ ઉતાવળ કરવી નહીં. બધા ખેડૂત મિત્રોને જે જોઈએ એ બધા બિયારણ મળી રહેવાના છે, એટલે તો થોડી રાહ જોવી અને શાંતિથી જેમ જેમ કંપનીની સપ્લાય આવતી જાય એમ બધા જ ખેડૂત મિત્રોને માલ મળી રહે છે, એટલે ખોટી ઉતાવળ કરવી નહીં. બીજું કે કોઈ કંપની કોઈ પણ બિયારણ હોય સોનાનો પટ મારીને આપતી નથી. એ ખેડૂતની મહેનત, ખાતર, પાણી અને આબોહવા અને જમીન ઉપર આધાર રાખે છે. એટલે કે ખેડ ખાતર ને પાણી નસીબને લાવે તાણી એ ઉપરાંત હોય છે, એટલે બિયારણનો થોડો ઘણો ભાગ ભજવે છે. પણ કોઈ બિયારણ વાવવાથી ભાઈ આટલું ઉત્પાદન મળી રહે એવું કોઈ કંપની ગેરંટી લેતી નથી. આ ઉપરાંત જોવા જઈએ તો ઘણા બધી કંપનીના છોડની ઊંચાઈ ઘણી બધી થઈ જાય છે અને ઘો થઈ જાય છે. વધારે ગીચતા થવાથી ગુલાબી ઈયળનો પણ પ્રશ્ન રહે છે. ઉપરાંત કોઈ પણ હજુ સુધી એવું બિયારણ બન્યું નથી કે જેમાં ગુલાબી ઈયળ ના આવે એવું કોઈ પણ કંપની ગેરંટી લઈ શકે. એટલે આટલા મુદ્દાઓ ધ્યાનમાં લઈને ખેડૂત મિત્રો તમારે ખરીદી કરવી જોઈએ. તો આમ જોવા જઈએ તો આના આગળના વર્ષે જે ઘણા બધા બિયારણની ડિમાન્ડ રહી હતી, ગઈકાલે આપણે જયભીરીનો વિડીયો બનાવેલો હતો. તો આજે વાત કરવાની છે જે આના આગળના વર્ષે જે બિયારણની ખૂબ જ ડિમાન્ડ રહેલી હતી એ છે તુલસી સીડ્સનું સૈરાટ. તો સૈરાટ બિયારણ વિશે વાત કરીએ તો જે તુલસી સીડ્સ બનાવે છે, તુલસી સીડ્સ સૈરાટ, એનો નંબર છે 131 બીજી 2 તુલસી, બરોબર. અને ભાવ હોય છે આ વર્ષે 901 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આ બિયારણ વિશે વાત કરીએ તો આ સૈરાટ એ પિયત અને બિન પિયત બંનેમાં ચાલતી જાત છે. આ ઉપરાંત ઊંડું ખીલામૂળ હોય છે અને મજબૂત છોડ હોવાના કારણે છોડની ઊંચાઈ સારામાં સારી થાય છે અને છોડની વધારે ઊંચાઈ થવાના કારણે વધારે ઉત્પાદન પણ આપે છે અને લાંબા સમય સુધી ઊભી રહેતી જાત છે. અને વીણવામાં ખૂબ સરળ છે, એટલે વીણાટ સરળ હોવાના કારણે મજૂરી ખર્ચ ઓછો થાય છે. અને જે ખેડૂત મિત્રો આના આગળના વર્ષે સૈરાટ વાવ્યું એ ખેડૂત મિત્રો આ વર્ષે પણ સૈરાટની ડિમાન્ડ કરે છે અને આ એક વધુ ઉત્પાદન આપતી જાત છે. આ ઉપરાંત મેં તમને કીધું એમ આ બિયારણની મર્યાદા પણ ઘણી બધી છે કે છોડ વધારે ઊંચો થવાથી, ઘોવો થવાથી ગુલાબી ઈયળનો પ્રશ્ન રહેશે. એટલે ખેડૂત મિત્રો તમારે બિયારણને જોઈ વિચારી અને લેવું. અને આ વર્ષે કાળો બજાર થાય એવી કોઈ પણ પ્રકારની કોઈ સંભાવના નથી. એટલે શાંતિથી ઉતાવળ ના કરતા, જે ડીલર પાસેથી તમે ખરીદી કરતા હોય એમની પાસેથી ધીમે ધીમે તમારે જેમ જેમ કંપનીની સપ્લાય આવે એમ ધીમે ધીમે તમારે લેતું રહેવું અને ખરીદી કરવામાં બહુ ઉતાવળ કરવી નહીં. અને આગળના વર્ષે લગભગ ઘણા બધા ખેડૂત મિત્રો સૈરાટ કાળો બજારમાં લીધું, પણ છેલ્લે જે ખેડૂત મિત્રોને વાવવું હતું એને 864 સરકારી ભાવમાં પણ મળી ગયું હતું. એટલે તમારે ખરીદી કરવામાં બહુ ઉતાવળ કરવી નહીં, વધારે ભાવ આપવો નહીં. 900 કે 901 રૂપિયાથી વધારે ભાવ આપવો નહીં. અને આજે આપણે જે તુલસી સીડના સૈરાટ વિશે વાત કરી છે એ માહિતી તમને સાચી અને સારી લાગે અને કપાસ કરતા બિયારણ હોય, જે કપાસના બિયારણની જે આપણે વાત કરી છે એ જો ખેડૂત મિત્રો તમને સાચી લાગે તો બીજા ખેડૂત મિત્રોને તમે મોકલી આપજો, જેથી કરીને બીજા કોઈ પણ ખેડૂત મિત્રો છેતરાય નહીં. આ ઉપરાંત સાચા અને સારા બિયારણની પસંદગી કરવા માટે આ વિડીયો જે સરસ મજાનો છે એ માહિતી દરેક ખેડૂત મિત્રોને મળતી રહે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, હવે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.